વાલિયામાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી. GMDC લિગ્નાઇટ પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે રેલી યોજાઈ. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આજે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી અધિકાર દિવસની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. જય આદિવાસી સેના દ્વારા ઝઘડિયા ચોકડી ખાતે આયોજિત કાર્યક્રમના પ્રાકૃતિક પૂજન અને ધરતી વંદનથી શરૂઆત કરવામાં આવી હતી. આદિવાસી સમાજના સભ્યોએ પોતાના પરંપરાગત પોશાકમાં અને જય આદિવાસી સેનાના ગણવેશમાં ક્રાંતિકારી બિરસા મુંડા અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ ઝઘડિયા ચોકડીથી મામલતદાર કચેરી સુધી આદિવાસી અધિકાર મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સૈનિકો જોડાયા હતા. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય વાલિયા લિગ્નાઇટ પ્રોજેક્ટ GMDC રદ કરવાની માગણી કરવાનો હતો. આદિવાસી સમાજનો ભય છે કે આ પ્રોજેક્ટને કારણે અનેક મૂળ નિવાસી પરિવારોનું વિસ્થાપન થઈ શકે છે. જય આદિવાસી સેનાના અધ્યક્ષ મહેશભાઈ સોમાભાઈ વસાવાએ આદિવાસી અધિકાર દિવસનું મહત્ત્વ સમજાવ્યું અને સમાજને તેનો હક્કો માટે જાગૃત રહેવા અપીલ કરી હતી. જાહેર રજા હોવાને કારણે આવેદનપત્ર 15 સપ્ટેમ્બરના રોજ મામલતદાર કચેરીમાં સુપરત કરવામાં આવશે.